હેલો ફેમિલી, કેમ છો બધા? જય માતાજી. અને આજના સરસ મજાના વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આશા રાખું છું કે તમે બધા મજામાં છો ને અમે પણ મજામાં જ છીએ. શિવબા મજામાં નથી ફેમિલી, જો એનો પગ. તો તું કેમ એવું બોલી અમે મજામાં છીએ? હું તો મજામાં છું, તું અંતસ જો. કારણ કે ફેમિલી ગઈકાલે છે ને સાંજે એવું બન્યું ને શિવબા, ગઈકાલે સાંજે શિવબાનો પગ છે ને બહુ દુખતો હતો. બેને સંતાઈને ફરી પણ તો એ ખબર પડી ગઈ, ચાલી એટલે ખબર તો પડી જ જાય ફેમિલી. તો બસ જો હવે એ બેનના પગમાં કંઈક થયું છે, શું થયું છે એ કહેતી જ નથી. છેલ્લે એનો પગ દુખતો હતો ને એટલે હવે એને હળદર વાળું અને સાથે કંઈક, હું તો ઘરે નથી પણ મમ્મી એને પાટો બાંધી દીધો છે. હા, હળદર ને મીઠો વાળો પાટો બાંધ્યો છે બેનને. અને આજે બેનને રાખી છે સ્કૂલમાં રજા. પણ એ સ્કૂલમાં રજા કેમ રાખી છે ને મને ખબર છે. ખોટા બહાના કાઢે છે બેન બા. કારણ કે એને છે ને ગઈકાલે ઈવીએસ નું હોમવર્ક આપ્યું હતું, હે ને, પેપર લખવા માટે. 3 પેજનું પેપર હતું ફેમિલી. બેનને પેપર લખવું નતું, શનિ રવિની રજા ગઈ તો એ પેપર લખ્યું નતું. એટલે હવે બેન છે ને કાલે કહેતા હતા કે હું રજા પાડીશ, હું નહીં જઉં સ્કૂલે. એટલે એને જોતું તું જડી ગયું બેનને. મને બધી ખબર છે તારી, તું ભલે ને બાને દાદાને બનાય પણ મને ખબર છે. બાપરે, આમ જા જોયું ને હારે કેવી છે બોલો. જો જો પાછી જોવે, જો 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 દોડીને આવી. કોઈ કેમ એના પગમાં આવું થયું છે ને. વ્લોગ લેવા માંડી ને ફેમિલી એટલે હવે ઈ છે ને લંગડી લેવા માંડી. આ બેન બહુ જોરદાર ના શાતીર છે, અમને બધી ખબર છે તમારી. હા, જા ચલો વે દૂર. મને પાડી પણ બોલાને. વાગી રહ્યા છે હવે અત્યારે બપોરના 2 અને જો બસ હવે જમી કરીને ફ્રી થયા છીએ હવે. અને આજે છે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ, એટલે કે છેલ્લો સોમવાર પણ છે અને અમાસ, એટલે કે આજે સોમવતી અમાસ છે. તો એનો ઉપવાસ અમે રહ્યા છીએ. શિવ તું રહીશું? શિવમાં ક્યાંય ના આવે. તારા કરતા તો લક્ષુ નહીં સારો. લક્ષુ આપણે એમ કહીએ ને ફેમિલી કે ઉપવાસ છે એટલે કંઈ ના ખાય, ખાલી વેફર જ માંગે, બોલો એટલો હોશિયાર. અને અમારા શિવબા તો બસ બીજા બધામાં જ પહેલો નંબર છે. જો મોઢું ફરી ગયું બેનનું. લક્ષુને કંઈક વાત કરીએ ને ફેમિલી એટલે શિવને ના ગમે, હે ને. આવું ના કરાય. શું હા વાળી, એ તારો ભય જ છે છાની માની, આવું ના કરાય. તો બસ ફેમિલી, જો આજે છે સોમવતી અમાસ, જેનું એકટાણું આપણે બપોરે આજે કરી લીધું છે. અને બીજી એક વાત એ હતી કે હવે છે ને 2 તો વાગી ગયા છે ઓલરેડી, અને 3 વાગે છે ને આપણા ઘરે આજે ભજન કહેવાય ને, સત્સંગનું આયોજન કરવામાં આવેલું છે, જે મમ્મીએ કર્યું છે. તો ભજન મંડળીને એવું કંઈક આવશે, મને બહુ ખ્યાલ નથી. કારણ કે મમ્મીને લોકો સ્વામિનારાયણ મંદિરમાં જાય, ત્યાંથી એ લોકોએ આયોજન કર્યું હતું. લાસ્ટ 11 ભજન હતા ને ત્યાં, કે આજે આપણા ઘરે ભજન રાખવામાં આવેલા છે. તો બસ રાહ જોઈએ આપણે 3 વાગ્યાની. એ બધી થોડી ઘણી જે તૈયારીઓ છે એ પણ થઈ ગઈ છે. હવે થઈ ગઈ છે ને? તે કર્યું કે નહીં કાંઈ? હા હા, કરશે, ખાલી કરશે, કંઈ નહીં. તો બસ જો તૈયારી થઈ ગઈ છે. રાહ જોઈએ આપણે 3 વાગ્યાની. પછી સત્સંગમાં જોડાઈશું આજે આપણે.
સત્સંગ થઈ ગયો છે પૂરો અને આજના સત્સંગમાં તો છે ને મને બહુ જ મજા આવી ગઈ. મમ્મી તમને કેવું લાગ્યું? બહુ મસ્ત. અમને તો લાગે જ છે, પણ અમે તમને એવું કહેવા માંગીએ છીએ શું? સત્સંગમાં જોડાવ. ભક્તિ અત્યારથી જ કરવી પડે. એવું નહીં ગડપણ આવશે ભક્તિ કરીશું એવું ના હોય. કરીશું. મને આજે બહુ મજા આવી. આવીને મજા. નોર્મલ સત્સંગ હોય છે ને. હા, પહોંચી જવાનું દર રવિવારે, બાળકોને લઈ જવાના. હા, શિવબા તો જાય જ છે. તો માસી બી આયા છે. માસી તમને કેવું લાગ્યું આજે? હા. અને ફેમિલી પપ્પા હતા નહીં, કારણ કે મહિલા મંડળ જ હતું. પપ્પા હતા ઉપર. તો પપ્પા તમને તો સંભળાતા હતા સત્સંગ હે ને? બહુ મજા આવી. મને સાંભળવાની પણ બહુ મજા આવી અને નવા ભજન છે ને બધા સાંભળ્યા ને બહુ મજા આવી ગઈ. ફેમિલી વાગી રહ્યા છે સાંજના 6 અને અત્યારે થઈ ગયું છે એટલું બધું અંધારું ને કે હવે વરસાદ આવવાની ફૂલ તૈયારી છે. જો આમ જો ફેમિલી, કાળું ભમ્મર આકાશ થયું છે. જો બાપરે બાપ, તૂટી પડશે એવું લાગે છે. ફેમિલી હવે અમે છે ને માસીને મૂકવા માટે ગયા હતા પાસવાનાથ. એ ઘરે જાય છે એટલા માટે. અને પાસવાનાથ હજુ તો પહોંચ્યા ને ત્યાં બરોબર થોડા ઘણા છાંટા હતા અને પાસવાનાથથી જેવા રિટર્ન થયા આકાશના ગેટ સુધી હજુ તો પહોંચ્યા ને બાપરે બાપ, જો આ હાલત. શિવબા તો ધ્રુજે છે, હજુ વીજળી બધું થાય છે. અને આજે સોમવારથી અમાસ હતી એટલે મારે છે ને મહાદેવ આવવાનું હતું. તો ચલો આવી ગયા છીએ, ગેટની સામે જ છે. તો મેં કીધું દર્શન પણ કરતા જઈએ આપણે. તો કરી લઈએ મહાદેવના દર્શન. વરસાદ છે. થોડીક વારમાં મેં તમને કીધું ને ઘરેથી નીકળતી હતી ને ત્યારે મેં તમને બતાવ્યું કેટલા બધા વાદળા કાળા ફેરાઈ ગયા હતા આકાશમાં અને તૂટી જ પડ્યો વરસાદ. હવે દર્શન કરી લીધા છે, આપણે નીકળવાની તૈયારી કરીએ છીએ. અને આમ એમ થાય છે કે થોડો ઓછો થાય પછી જઈએ, પણ મેં કીધું ના હવે સામે જ છે એટલે જતા જ રહીએ, નહીં તો ઓછો થાય એવું લાગતું નથી. તો ચલો નીકળીએ હવે ઘરે. આકાશમાંથી પાણી એટલું આવ્યું ને, અહીંયા આકાશમાં પાણી થઈ ગયું. ફોન પલર છે સાની માની રે. ચાલ હવે ઘરે. ચપ્પલ ચાલ હા, બહુ બધું પાણી છે. ચાલ હવે જીવની હું જાઉં છું. ચાલ. શું કરો છો? હું મારા કપડાને નીચું છું. જો કેટલું બધું પાણી છે અંદર. એમના ઘરમાં તો કઈ અવાશે નહીં તો બાબુ છે એટલા માટે. ઓકે ચલો. બહુ બધો વરસાદ હતો. લક્ષ્યું પલ્લી ગયા. સારું થયું તો ના આવ્યો તું. જો બાબા આખા પલ્લી ગયા છે. બાપરે બાપ, શિવભાની હાલત છે ને કરતી હતી. પલળવાનો શોખ એટલો બધો હતો બેનને, પણ કઈ નહીં. જો પહોંચી ગયા અને ઘડીક વારમાં તો આમ તૂટી પડ્યું એવું થયું આજે. તો ફેમિલી હવે આપણે પોણી કલાકે નાહી ધોઈને સરસ મજાના હવે થઈ ગયા છે રેડી. બહુ બધો વરસાદ આવી ગયો. આવું તો કલ્પના નથી કરી. હા, આજે બફારો હતો એટલે મને એવું વિચાર આવતો હતો કે કદાચ આજે વરસાદ આવશે જ એમ. અને કહેવાય ને 100% ગેરંટી આરે હતું કે આવશે જ. લક્ષુભાઈ આમ થઈ ગયો. જો શું કરી બેઠું તું? શું કરતો તો? આમ જો આવતા બે ચોટી ગયો મારો દીકરો. આજ તો લક્ષુભાઈ ને હું છે ને બે અમે મળ્યા જ નથી આખો દિવસ. એક જ ઘરમાં હતા તો એને લક્ષુ. કારણ કે ફેમિલી જો મોર્નિંગ એ બી સ્કૂલે ગયો હતો જોડે હું પણ સ્કૂલે ગઈ હતી. અને પછી છે ને સ્કૂલેથી આવીને પછી હું છે ને થોડા કામમાં હતી, કારણ કે આપણે ઘરે આજે સત્સંગ હતો એટલા માટે કામમાં હતા. અને બસ જો એ બધું સાંજે પત્યું 6 વાગ્યાની આજુબાજુ. પછી પાછી હું મહાદેવ ગઈ, હજુ અત્યારે આવી અને હવે અમે બંને હરખા મળ્યા. તમે બી નહીં ધોઈને તૈયાર થઈ ગયા હવે? ચાર્જર લઈને આવી મારું? સરસ લ્યો. બસ કેવી મજા આવી શિવ? આપણે આજે બહાર ગયા. શિવ બને છે ને દાદા ના પાડતા હતા તારે નથી જવું એમ, નહીં શિવ? આઈને તો મજા આવી. ફેમિલી એટલો વરસાદ હતો ને, પણ અમે પાસવાનાથથી ખાલી કલીકુંડ માંડ પહોંચ્યા. કઈ દેખાતું નતું નહીં શિવ? મેં શિવ ખાલી કીધું તું ફેમિલી કે મમ કઈ દેખાતું નથી શું, તું જોજે એમ કઈ આવી ના જાય વચ્ચે હે ને. શિવ પાછું કે પાપા મને થોડું દેખાય છે ત્યારે થોડું દેખાતું હતું નહીં શિવ? બાબાને દેખાતું જ ના હોત. આટલો બધો વરસાદ હતો, કઈ દેખાતું બંધ થઈ ગયું હોત તો શું થાત? ગમે અહીંયા એક્સિડન્ટ. જો અમારા ભાઈ બોલ્યા એક્સિડન્ટ થઈ જાય. એટલે જ સિવાય ને આવો વરસાદ હોય ને એવું બધું મોસમ હોય ને ત્યારે ઓછું બહાર નીકળવાનું. પણ ફેમિલી કઈ હવે આટલું બધું લાગતું નતું. મેં તમને બતાવ્યું છે કે ઘેરાણા હતા પણ તાત્કાલિક તરત આવી ગયું નહીં.
હા અત્યારે અમે ઘરે આવીને વરસાદે બંધ થઈ ગયો બોલો. તારા અમે ઘરે તારા વરસાદ ચાલુ હોય તો એટલું સારું. નસીબ શિવબા આપડા, બીજું શું. આજે તો આખો દિવસ છે ને સવારના આપણે જાગ્યા 5:30 ત્યારથી લઈને અત્યારે 9:30 જેવું થવા આવ્યું ત્યાં સુધી લઈને પૂરેપૂરા વ્યસ્ત કામમાં જ રહ્યા છીએ. એટલે આજનો દિવસ થોડો વ્યસ્ત રહ્યો પણ છે ને થાક બી લાગી ગયો છે આજે. બસ હવે એમ થાય છે કે જલ્દીથી ફટાફટ હવે સૂઈ જઈએ એમ, કારણ કે લગભગ આખી બપોર આપણે ઊભા જ હતા. સત્સંગ હતો એટલે પણ મજા આવી ગઈ સત્સંગમાં આજે. હા મને બાકી મને આમ ભજન ને એવું બધું થોડું ઓછું ગમે પણ કંઈ નહીં, આજે થોડી વધારે મજા આવી. તો થાક તો લાગે છે પણ તોય કહેવાય ને આમ ફેસ ઉપર ખુશી છે. બીજી વાત એ હતી કે તમે મારો બ્લોગ જોવો છો પણ છે ને હજુ સુધી જેને પણ કહેવાય ને કે સબસ્ક્રાઈબ નથી કરેલી મારી ચેનલ, તો એ જલ્દીથી સબસ્ક્રાઈબ કરીને આપણી ફેમિલીનો ભાગ બની જજો ફેમિલી. તો બસ જો આજનો દિવસ આપણો કંઈક આવી રીતે પસાર થયો છે. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ પણ કરતા જજો. મળીશું હવે ફરીથી નવા બ્લોગ સાથે આવતીકાલે. તો ત્યાં સુધી જય માતાજી.